નમસ્કાર મિત્રો, હું છું આપણો જે ચાવડાને આપણે વાત કરવાના છીએ મેગા મિલિયન મેગા સ્ટાર શ્રી નરેશભાઈ કરણિયાનું બધા જ ફિલ્મો સુપર ડુપર રહ્યા છે. પણ અત્યારે વાત કરવાની છે ઢોલામારું ફિલ્મનું એક મસ્ત સીન હતું. એક ઢોલામારું ફિલ્મ જ્યારે એનું જે ટાઇટલ સોંગ આવે છે ને એનું શૂટિંગ આ જગ્યા પર કરવામાં આવ્યું છે. અને તમે જોશો ને તો ફર્સ્ટમાં આ જગ્યા પર છે, તમને બતાવું. આ જગ્યા પરથી જે હિરોઈન હોય છે ને એ હિરોઈન આ રીતના જોતા હોય છે. જે તમે જોશો ને તો હિરોઈન અહીંયાથી જોતા હોય છે નર્સ કલ્યાણ. નર્સ કલ્યાણનું સાબરું પેલા નીચે હોય છે એવું બતાવે છે. પછી સીન આ બાજુ થોડીક હિરોઈન અહીંયા આગળ આવે છે. એટલે એક સીનમાં તમે અહીંયાથી એમાં તમે જોશો ને તો નર્સ કલ્યાણ અહીંથી આવે છે. જો અહીંયાથી આમ જોતા જોવા મળે છે. એમાં ગેટ જોવાનું મળે છે. પાછળ આ મંદિર તમે જોઈ શકો છો. એટલે મેન વસ્તુ કે આ ગેટ છે. તો મિત્રો મેન વસ્તુ કે આ ગેટ છે. ગેટની તમે ટોટલ રિઝલ્ટ જોઈ શકો છો. ઉપરનું જે મંદિર છે ને એ મંદિર પણ અહીંયાથી જોઈ શકો છો. ઉપર થોડું પેલું મંદિર બતાવવાનું, પેલું મંદિર પણ તમે ઉપરથી જોઈ શકો છો. એટલે સ્ક્રીનશોટ તમે અહીંયાથી પરફેક્ટ મેચ કરી શકો છો. આ મંદિર હતું પણ જો કે આ મંદિર ફરી બની ગયું છે. પહેલાં જે હતું એ મંદિર તૂટી ગયું હતું એટલા માટે. અને અહીંયાથી પહેલાં સીડી આખી મારેલી હતી, જે અત્યારે જો કે થોડુંક એવું થઈ ગયું છે. પણ અહીંયાથી જે સીડી હતી ને ડાયરેક્ટ અહીંયાથી હતી. જો તમે અહીંયાથી નીચે બતાવો છો. તો આ જે છે ને ટોટલી આ છે ને ટોટલ એક નવું બાંધકામ થઈ ગયું છે. બાકી આ જગ્યા પર જે પહેલાં સીડી હતી ને તમે જોઈ શકો છો. અને પાછળ જો આ ડેમ બની ગયો છે. અને આ બધું ઘણું બધું બની ગયું છે. એટલે બધું ટોટલ જે જૂનું લોકેશન હતું બધું તૂટી ગયું છે. એમ આ બધું નવું બની ગયું છે. પહેલાં સીડી આવી સેમ ટુ સેમ જ હતી, પણ ફરક એટલો હતો કે અહીંયાથી અહીંયાથી સીડી ચાલુ થઈ જતી એમ આ ગેટથી. એમાં તમે જોશો ને તો પાછળ તમને આ મંદિર જોવાનું મળે છે, આ ગેટ જોવાનું મળી જાય છે. અહીંયા કંઈક પેલું મંદિર કદાચ હતું એવું લાગે છે. ખબર નહીં, કદાચ અહીંયા તૂટી ગયું એવું બની શકે. પણ અહીંયાથી આ સીન લેવામાં આવ્યું છે. તો મિત્રો આ જે ગેટ હતો એમાં ઢોલામારું ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમે ઉજળી મેરામણ ફિલ્મ જોયું છે ને, તો ઉજળી મેરામણ ફિલ્મમાં એક ટાઇટલ સોંગ આવે છે એનું સીન પણ અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. એમાં પણ તમે જોશો ને તો આ જગ્યા પર જે સીડી હતી ને તો એ સીડી આગળ બંને બાજુથી જે હિરોઈન આવે છે અને નરેશ કનોડિયા એ બંને અહીંયા મળતા હોય છે એવું સીન તમને જોવા મળે છે. સ્ક્રીનશોટ તમે જોશો ખબર પડી જશે. ત્યારબાદ બધી બીજી એક સીન તમને બતાવું, થોડા આ બાજુ આવો. તમે તો સ્ક્રીનશોટ અહીંયાથી મેચ કરાવો ને તો સ્ક્રીનશોટમાં તમે જોશો ને તો જે મંદિર છે ને એ મંદિર તમે પરફેક્ટ મેચ કરી શકો છો. ફરક થોડોક પડ્યો છે, એટલે કે બહારનો જે સ્લેબ છે ને એ નવો લાગી ગયો છે. બાકી તમે ટોટલ એક સીન અહીંયાથી પરફેક્ટ મેચ કરી શકો છો. એટલે ઉજળી મેરામણ ફિલ્મનું જે અહીંયા જે ડાન્સ કરતા હોય છે ને ટોટલ એક સીન આ સીડી પર લેવામાં આવ્યું છે. પણ સીડી શું કે અત્યારે નવી બની ગઈ છે એટલા માટે. બાકી તમને જોરદાર લોકેશન બતાવજો. અહીંયાથી પાછળ જો સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાય છે, કઈ ગયા આવી રહ્યા આ સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ ડેમ પછી બની ગયો છે આ ડેમ. બાકી તમે સાજન તારા સંભાળના એ બધા સોંગ અહીંયા બન્યા છે, જો નીચે બન્યા છે. અત્યારે જવાય એવું નથી, જો કે અહીંયાથી બંધ થઈ ગયું છે. અને જે એક ફિલ્મ તમે જો ઢોલામારું ફિલ્મમાં જે મગરવાળું એક સીન આવે છે ને, મગર પેલા સીને લત્તાને એવું કરે છે, ત્યારે એ સીન અહીંયાથી નીચે લીધું હતું. જો કે અત્યારે જવાય એવું છે નહીં. અને પછી જોઈશું કોઈ દિવસ ટાઈમ મળશે તો ફરી વાર જતા રહીશું, કારણ કે અત્યારે અહીંથી બંધ કરી દીધું છે એટલા માટે. તો આ ટોટલી જે નદીના સીન આવે છે અહીંયા શૂટ કરવામાં આવ્યા છે, જોઈ શકો છો. અહીંયાથી જોશો ને તો પાછળ તમને પેલા ડુંગર બધા જ જોવાના મળી જાય છે ને, જોરદાર લોકેશન. પેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી કદાચ લોકેશન કહેવાની જરૂર નહીં પડે. સતપણ એકવાર ગયો તો આ છે દંત મંદિર છે જે ગરુડેશ્વરમાં આવેલું છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોડે છે.